હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને જ્યારે સૌથી ઉપરના વર્ગ હોય ત્યારે આપણે સ્પીડમાં કેવી રીતે સોલ્વ કરવા એ હું તમને શીખવીશ। આમ તો આપણને આવડતા જ હોય, પણ અત્યારે 1 મિનિટના એક MCQ સોલ્વ કરવાનો હોય તો એવી રીતે કરીએ તો આપણે વાર લાગે, પણ શોર્ટમાં કઈ રીતે કરવા તે હું શીખવીશ। 2-3 એક્ઝામ્પલ હું ગણાવીશ, બાકીના 2-3 તમારે જાતે ગણી અને મને કોમેન્ટ કરવાની રહેશે કે શું આન્સર આવે। હવે જો આપણે શોર્ટ ટ્રીક જોઈએ। માની લો કે તમારે 104નો વર્ગ કરવો છે, તો તમે કઈ રીતે કરો? તો કે 104 ગુણ્યા 104 અને જવાબ તમારો જે આવે ગુણાકાર કરીને એ તમારો આન્સર થાય। પણ હવે હું તમને શોર્ટ ટ્રીક શીખવાડું છું। તો એમાં શું કરવાનું? તો કે 104 એમનેમ લખવાના, પછી 100ની ઉપરના કેટલા છે? તો કે 4। તો 104 વત્તા 4 કરો તો શું આન્સર આવે? 108। અને 4નો વર્ગ કેટલો થાય? તો કે 16। તો તમારો આન્સર આવશે 10,816। એવી જ રીતે હું તમને 108નો શીખવાડું તો આપણે એમ કરીએ કે 108 ગુણ્યા 108 કરવાના થાય। હવે શોર્ટ ટ્રીકમાં જોઈએ તો શું કરવાનું? 108 એમનેમ 100ની ઉપરના કેટલા આવ્યા? તો કે 8। 108 વત્તા 8 કરશો તો શું તમારો આન્સર આવશે? 116। અને 8નો વર્ગ કેટલો થાય? તો કે 64। તો આનો આન્સર શું આવશે? 11,664। આવી જ રીતે હું તમને 2 હોમવર્કમાં આપું છું। 115નો વર્ગ અને 118નો વર્ગ। આ 2 ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરી અને મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે।